YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. જોજે ના તો મારતો કાકા એ જોજે તો હેડી ચાય આ તો તને બકા આવડતું તો હદ ના. તમે હું કહેતો તો હું એટલે પાડ્યો તો માયનો હું એક કામ કર. હા આપણા વેવાઈ નહીં જાવું લે હું દેવાય આટ નહીં બંધ કર. દેવાય નહીં તો જાવું જ છે મારે તો જો આવું લાય ગેરમો બંધ કર ગેરમો. તારે ખરાબ થઈ ગઈ અલે આ તારી તે કાકા આવું ને આવું બાઈક હું લઈને આવતા હશો તાન પણ તું કે અસલ હોના જેવું હું હોના જેવું આ બાઈક નું કોઈ થયું નહીં કે ના એ ચીજ તો હે તો પડ્યો હું હતી આ સકન નહીં હાર. તે મો સકન ના હોય કાકા યા સકન નહીં હાર. આ વાડમાં પહેરી જાય કાલ ઉઠી રોડ ઉપર જે કોઈ સાધન આવી જાય તો લે હરજુ તમે ચલાવી લેજો હરજુ ના આ સકન જ નહીં હાર. તો એવડો કલાક કુવા બેહી જઈએ કલાક કુવા બેસી નહીં જાવ આપણે વિવાને ફોન કરી લઈએ. ફોન કરો ઓ હું તો કહું ફોન કરી દઈએ. અરે પણ હું છોકરો પાડ્યો નહીં કાકા મારા છોકરા જોવાનું તડપ છે તાણ વળી એવું હું લે કીધું, હેડ તને જી હેડો આપણી બુનનો છોકરો તો એક જોવો કામ પડે કર. કે મારા હેડો અર્ધમાં આવી જાવ થોડું થશે બાઈક હોય હોઉં કું લે આ કાકા લઈ લીધો તો સારું હતું આપણે લે જો દોરી લઉં. દોરવાની વાત નહીં. આ બાઈક ને બાઈક તૂટી ગયો પેલા વેવાઈ બેવાઈ ભાડી તો કે વેવાઈ ને બાઈક લાવવાની પોસ નહીં. એમ ના હું કહું ઘેર મેલ થાય રૂઈન કહું હા તો ઘેર લઈ લેવું આ હોય નો ભૂકર કપાડું કોઈ વાંધો નહીં. એટલે પણ રસ્તા કાકા ના પડી રહ્યો એ તો આ સાઈડ માં ચાલે આટલા. લે હરજુ હું લે હરજુ તમે હરજુ તમે હા તો મેલી ના ઘેર મેલી ના આવ્યો હેડજે કઈ હેડો રાગ રાગ હેરજુ હેડજે મેલી ના આવ્યો. એટલે આ કાકા જોયા બધું જોમ થઈ ગયું જો કહું તો હું કાવું ભાજીનું તૂટેલ લઈ કોઈ ગયો. મેલું ચાલે નહીં હા, એટલો તો કહું હોય મિલ પર હું. આ ચાલશે? વેવાય 2 લાખ આછી મોહી નવું ગાડું લાવી આલું તને. આ કનો પૂવો હતા એ આપણે બાજુવાળાનો ચવકો પડ્યો વધો નહીં. લે કાકા મોચો બાજુ વાળાનો કૂવો છે એ તો વધો નહીં તો એ આ મોણસી ને આપણે મોણસી શું હતો ચાવી ચાવી લઈ લેજે ચાવી. તે વેવાઈ નહીં જાવું કે બસ આ ઘેર ના લાવી ભાઈ નહીં જાવું. વેવાઈ જાવું ઓહો આ ગટોય મોના ના હારું થયું વાડમાં પડ્યા ના મેં કે ભાજી જો કાકા પડી ભાજી. જો તું હું તમને કહેતો કે મને બાઈક આવડતું નહીં આ પેલું પોરું બાઈક આવે ને હમ. એવું લાવવાનું આવું ભારે ભારે ના લાવવાનું હોય. એટલે ફોરો છે કાકા પણ આ તો મને ફાવતું નહીં તમે કઈ તો બેહાર હતા આ તો મુએ હવે નહીં ચલાય કે તો પેલા ઘણો ચલાય હવે નહીં ચલાય કે તો કંટ્રોલ નહીં રહેતું. લેડો જટ વેવાઈ નહીં પહોંચી જાય વેવાઈ નહીં હેઠ તમે કહો હોય જાય એમ પોથાપુરા રોહીન હોય રોહીન હા તો વેવાય ની તો જતા રહીએ એટલે હેડો તા. લેડો આ મશીન ચાલુ ને એટલે આ બધું હું કરીને યાર તમે તો ઘરની રોનક બદલી નો આ તારું આ મોઢું છે માં ભૂંડ જેવું કર્યું છે પણ આ તમે બીજા આગેવાની કરવા દો મન તો કામ કરવા દો આગેવાની યાર હું તારા માટે પાકું ભોજન તૈયાર કરીને લાયા છે યાર હું પાકું બધા ભાજી જે હવે તમે હવે તારી મજૂરી કોને હવે આવી મજૂરી ન કરાવડાવો કોઈ કારીગર હોય તો લાવો મંડાવો ન કે કોઈ નુકસાન આ વાકડી બોકડી વધારે થાય ને તો અવસર ઉપર રહે યાર ઘેર આ તો છે કે કોમમાં મંડી પડે ખબર જ નહીં પડતી. એમ છે કરવું જ પડે કે આ બીજા આગેવાની કરવા દે કે માર તો રોટલા કરીને બધું કરવાનું એ એટલે પણ એ તો હોય તારા રોટલા ના કરવા પણ એટલા માટે રહ્યો બચારો ફરે છે માં છે યાર. હું ફરી તાણે? ઈવોની હતી એ કાઢી બેઠાઈ અરે કાઢી પણ યાર કદાચ તારા માટે પાકા પાય કરીને આયા છે પાછા જો કર અહીં ચોકણ કરીને આયા ભાઈ પાર પડા પાર પડા જો એ પાર પડા બધો પાર પાડીને આયા હી તાણે, હા. પાછા હા, જુઓ. તો આહા મારો ઢો ખરો ખરો જો હરકમાં ને હરકમાં પાડીને નોખ્યો પાછો હા અને નકા. વરીને પાછું તડકાવું શું ફરજ્યો પાછું નકા તો તો કાળું પડી ઓઢામેનું ગયું. ભાજ્યું કાકાએ ભાજ્યું અરે થળો અરે મોઢું તો ભાગવું બધું જ પડે કદાચ. હવે તને ગામમાં કોઈ મેહું નહીં મારી જાય પૈસા પેલા તો કેમ પાછા કહેતા ખબર હમ. કે જોકા કે આગેવાનના છોકરા જોઈ તો કે ઓઢા ઓઢા તો ફરી હોતા હોતા કહેતા હજી, હવે પછી બાયડી કેવી ખોળી છે તને ખબર ન હે હા દોડા દાડા અંદાજ જો ને એવી બાયડી ખોળી છે પાછી હોય ને તાણે. તો સારું કે રે
પણ જો પાછળ મજૂરી કરવી પડશે તમ તો હા. તારા ડોહાએ પાછો પૈસા ઘણા હાલવાના નક્કી કરાય એટલે વળતા વળાપા પડશે પાછી એક તો હાલ તો મજૂરી કરું આ મજૂરીમાં જોર રાખવું પડશે ઉવ્વ. પણ હાલ મજૂરી નહીં કરતો યાર હાલ મજૂરી કરવા જઈને કોઈ નુકસાન પહોંચે યાર હવે અને માચે પેલા વ્યવહાર કહેતા કે અમે હા. કુવાસોમાં પૈસા નહીં લેતા અમે હા. 10 રૂપિયા લે હા. કે કુવાસોમાં પૈસા નહીં આલતા આમ પૈકી કુવાસોમાં પૈસા નહીં લેતા અને હવે પૈકી કોઈ ખબર કે 2 લાખ રૂપિયા થાય કે વિવોના હવે દે હાલ કોમ કરી થોડું હવે દે મોટો પકડો પછી આવરા. અરે હારી ચા આ મોટો પકડો આ ડોહોએ તો હેડ્યો જાય છે ચા બા બનાવો હારી હેડો. આમ ખેંચીને લાઈ કરો પણ આ બે હો બે આ માચે કેવું? ભાઈ ઠંડુ બંડુ પડ્યું હોય તો લાય હેડ પાછું આ ઉભા કેવું? પાણી લાવજે તું કોકો કોલા તાલજે હા કોકો કોલા એ વળી ઠંડુ પાણી પેલો લાઈ કર ઠંડુ થમ્સઅપ કી એ હા અરે હવે હું વળી કીધું આપણે પાણી લાય પાણી હેડ પાણી પીને ના કરી માચે જાય આ ગરમી ચેવી હે? ગરમી પાછો તારો જીવ જબર છે હું આવી ગરમી ને મથે જાય છે આવી આઈ. મથાય નહીં યાર મરી જાય યાર આ તડકાનું યાર છોકરું પણ હું તો કહું માચે છોકરાને હું તો કહું ખાવાયું જોતું હોય ને તો ખવડાવી દેવા ખારું પણ વધારે મોઢા ના ચડાવાય વધારે મોઢા ચડાવે તો આપણી આબરૂ પથારી ફેવરી નોખી એ વાત સાચી છે. પણ હાલ પાછો કેવું છે હાલ તારા શરાબવાનો ઓગળી બોગળી કપાઈ જાય છે યાર લો વાત ના પડે એ તો માછે જેવું રાખવું પડે તો ખબર દોત પડી નાખજો તો ખબર મોબાઈલ 100% એટલે કમ્પ્લીટ હેડ અને 10% ઓછું થઈ જાય ને ચાર્જિંગ એટલે સ્વિચ ઓફ થઈ જાય એટલે છોકરોને કોક દાડી ચાર્જિંગ કરી દેવું પડે બે તાપો માર દેવી પડી લ્યો હા તમે થોડું પાણી માર દો મારા પાછું તડકાનો ઘોઘો ફૂકાઈ ગયો તો હવે થોડી શાંતિ થઈ પાછી હું તો હમણાં હાલ હતી વાહન કરીને બા ઉભો થયો પછી આ કોમ કર્યું હવે તારા ધોળા દાડામાં યાર વાહન ને બહાર વકરા વાળી આવી જા હવે બધું બધું પાણી. દુઃખ જીવો આમ તો દુઃખ જીવો હવે વાસ્તી તમે તાર જલસા કરો અને હારો ધંધો લાગી જાજો પાછા પછી કેટલો સુખનો સૂરજ ઉગાડ્યો હા. મારા ડોહાએ એવું ગીત આપણું શૂટ થવાનું છે તાણ, તારા હા આપણે લગનમાં તો હું લાવશો અને હજી તો પકાતું હજી ચિંતા નથી કર હજી તો એવા મોટા મોટા તારા વરઘોડો કાઢવાનો હોય ને હા, બહુ બરાબર. વસ્તી જોવા લ્યા વરઘોડો ના કાઢવોય વરઘોડો તો ખરાબ કોમ કરી ઈવાનો કાઢવાનો આપણે તો ધૂમધામથી લગન કરવાના આઈ અલ્યા શોભાયાત્રા કહેવાય હા તો ઈમ કો કે આ તો વરઘોડે કે મુકો મને છો ચપ્પલનો હાર પહેરાય વરઘોડો કાઢવાનો હોય એ શોભાયાત્રા દેવની કહેવાય વરયાત્રા કહેવાય હા તો એ કહેતા હોય તમે તો હા. વરઘોડો બોલ્યા આપણે તો પેલી હવે આપણા રોણાની ગુજરાતી પડે કહેવત યાંત્રી એરી છે. વગાડજો તમે ગીત ડીજેમાં પેલી રોણાની પડે યાંત્રી એરી ગીત ગાજે એ તો વાળું આયતાનો ટીંડુ 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 ટીંડુ. ના માછે ડીજે તો બની પીપુડીઓ લાવવાની આપણે એવું છે તાણ કશો વાંધો નહીં આપણે પેલો નાસિક ઢોલ લાવજો હા ઢોલ છે આપણા ઘેર આવડું હોમ થિયેટર પડ્યું હોય ને એ કોમ આવશે એ ના પર માની લે હવે ભાઈ હા બગર રાસ ગરબા કરશું ડીજે બની પર રાસ ગરબા ચાલુ ઈ પેલા આ ગાડી તો મને થોડા બહુ. હા આપણે પૈસા કોઈ ભરવા નહીં કે ના એ તો તારે ચિંતાઓ કરવાની હોય તો પૈસા તો મેં માછા બેઓની સેટિંગ કરી દીધું હોય બધું કરી કરી નાખ્યું યાર પાકા પાયે હમ. પછી એવું ના થાય કે ઈ મોડવા જોન પોકન કી પૈસા જ નહીં આલે નહીં યાર એ તો અમે થોડા વ્યાજવાલા ને થોડા આઘા પાછા તાણ, કરી હા. કરીને તારો કાકો ઘણા પગ દબાઈને તારા વિવાહ કરી નો ઘે યાર તારી ચિંતા છોડી દે બીજોની આપણે સમાધાન કરીએ તો એરે આપણે ટેકો ના કરીએ તો પગ દબાવવા ના એ તો આવે પણ ભાઈ ટાઈમ આવે ને એટલે ગમે જેવાના પગ પગ દબાવવા દબાવવા પડે. પડી. તમારે મોડ કરીને હુજ્યું છે આમાં એ જાતું થાય તો વળી તમારે 12 મહિના ના આટલી થઈ બધી જમીન છે આટલો બધો ડોબો વધ્યો એક હાથું નતું જાય. એ તો- અરે એવું ના કરે યાર પહપલી આવે નહીં કોક આલવું પડે કે આવા. ઘણું એ છે બે બોર છી અને વિવો કોઈ પગાર એમ નહીં પટે 2 લાખમાં નહીં પટે 2 લાખ તો આમાં હાલવા નહીં અને દાગીના 3-4 લાખ રૂપિયા થાય પછી મંડપનો ખર્ચો જમણવાનો ખર્ચો બધું થઈને 6-7 લાખે પડશે વિવો આમ બધું આપણે ઠેકોનું થઈ ગયું કે એ થઈ ગયું તો પેલું કાપલું કોમ આવશે મૂચી દેવા અડોનું હા પછી મજૂરી કરીને છોડાઈ દેવાનું તો તો આપણે હાલ મજૂરી ફૂલ તો ચાલુ થશે તાણે. સોટી જા અને હું એવું કહું ભાઈ તારા લગન થઈ જાય તારે મજૂરી જવાનું અને હું એ ચોક કોમ કરે જે થોડું ઘણું ટેકો થાય એ કોમ કરે જોઈએ એ તમે તો આગેવાનો પેલા 10,000 રૂપિયા લેવો તો એ કઈક થઈ જા એટલે પકા વાતો બધા પેલી સલાહ બધા આલી પણ પૈસા કોઈ નહીં આલતું પૈસા આલવા ટાઈમે બધા સટકોણ કરી હા આ રહ્યા કે તમારા આપણે દોસ્તાર ઈ તો ખરા ઈ આલે યાર થોડો ટેકો અલ્યા થોડો ટેકો 1.5 લાખ તો માછે ટેકો કર્યો કર્યો કે? તાણ ઘણું થઈ ગયું તો તું ખાલી હવે તડકા નહીં ફરતો ખાલી કજુ બૈરું વટ છે પાછું અને તું કાળો પડી ગયો તો બૈરું નહીં રહે પાછું
આ ના આવ્યો કે તમે નહીં કહો કે આ હોસા છોકરો ઉભો પાછો આ તો તારું ભૂત જેવું મોઢું દેખાય છે પાછો આ બાલ જુગ કેટલો શિયા તો મેં આવા શિયા તો ભરેલા છે ને ધોળા દાડા નાહી જાય યાર માછે એટલે આપણે નહીં કાકા હું કહું સૂર્યન યાર પેલું સોન બોન નો હસી દે ઢોરોનું હા. અને અમે માછે તા માહોમ બે વાતો કરી ઓહો માહો તાર હું તો આ તેલી વખત જોયા જ છું અલ્યા પણ એ એક કોમમાં ઊંચા આવતા હોય ને કે વાયકણ આવતા હોય ને કે તું જોતો હોય આમ ને પેલા ઘોડિયા વેચતો એ વખત કુવા ગયા હતા હા એક તને એકોળતા નાટી ઉડ્યા તા ખબર શેઠે શેઠે ધોતી લેવાય ને તને એ આડ્યા તારા માહો હા આપણે પેલું ડેબી વહો પડી હતી કા તાને હું તો રોજ ના કહેતો કે તા મહાન કુકદાડી જો લ્યા તા મહાનિકન હેડ યારે અરે જ માહો બીજા ના તો હું આ સોન નો સીધમ કહી દઉં હા તોર હજી સોનું મારે જે આ કોમ બાકી હતી પછી એ કરી દઉં તો કારીગર બોલાવી દે લાગશે તો ઉપાધિ કરે તું તો હારે એટલે તને સોન નો સીધો હા માછે હું શું કહેતો હતો હા નાસિક વાળા સિદ્ધપુર વાળા લાવવા નહીં કાગળથી મંગાવવા છે. હવે એમાં મને તો ખબર નહીં પડતી પણ તમને જો યોગ્ય લાગે ખરા એવું છે હા તો તમે તાર લગન એ તૈયાર કરો એ તો બધું હું સંભાળ લે ઢોલ વાળાની રહ્યો પાછું ડીજે બીજે વાળું કોઈ ચોથી લાવતા ના અમે વેવાઈને કહી દેજો કે અમે ડીજે ન લઈને આવીએ પાછું હા તો આપણે દેશી ભાષામાં કહી દો કે પેલી પીપોડી લાવી દેજો ગોનગર કે અહીં પાછું અમારું લગનમાં ડીજે લઈને ના આયા પાછું ઈ કી હા. ગણવડી મુઠો મેળીનું ભાત થઈ જાય એક બાજુ તાની એ ઉપાધિ થાય કે માછે ત્યારથી કહી દેવાનું કે ભાઈ અમારા સમાજમાં બંધ છે આપણે તાણ, હા અને હું કહું માછે હમ. હવે જો આ બધું તો ઠીક હ, પણ હવે દાગીનો નું કરશો દાગીને યાર મારું ઓળખાણ છે હારા મારી યાર આપણે લેવા દેવા રાખીએ છીએ દાગીના લેવા જાહો એટલે એક ભાઈની સદ ઓળખાણી થી જ દાગીના લઈ દેવો રા અને સોમાઈ ને તમે કહી દેજો બા વિવોમાં આવી સોમય ઉતર છે ને એટલા કહી દે પણ મારો બેટો સોમય રહે ને એ પીન જાય ને એટલે વળતું ઉતરે ને એટલા જ આવે છે એમ ના હવે કેવા અવસરમાં પીતા ના પહી પી તો વાંધો નહીં પણ કે અવસરમાં પીન બગાડતા ના કે અવસર અમારો ઓ પાછું અવસરમાં થોડું હા. નાકાબંધી રાખવી પડશે ને કે હું આખા અવસરની પથારી ફેવરી નોખી યાર હું કેવું માછે અબધો અવસર રાખો આપણે 8-9 લાખ નો અવસર માથા પડે આપણે ઓવો એક 50 રૂપિયા ઠેલી તો આખો 8-9 લાખ નો અવસર બગાડી દે એટલે 50 રૂપિયાની થેલી 50 રૂપિયાની થેલી પણ થેલી તો આખા 50,000 ના અવસરનું પથારી ફેવરાની યાર અરે તો માછે તમે બેહો હું આવતા હા તમે જાતા હો અને પાછું મુયે બેસતો નહીં મારે નીકળવું પડશે પેલી બાજરી તમે અધૂરી મેલીને જ્યાં પાછા ઈ કોઈ હા તો હું ખાવા આવું પડશે. આ મજૂર લેતો આવું મળે ને ગોમમાં તમે લેતા હો હું પાછો છે ને મારે હેડવું પડશે નકર પાછા આપણે ડૂઢી બોઘા કરીએ ક્યાં જાય યાર માછાના હાથીને હાથીને હેડો તો આ પાછા. રસ્તો જઈએ કે તે તમે આમ જાઓ હું આમ જાઉં ગોમમાં મજૂર પડતા કે ઉભો પાછો બેહડો તો. હવે વિવાદ જેવા તેવા નહીં કરવા રંગે ચંગે કરવાય અને પાછું કેવું ખબર હે મસ્તીને ખબર પડી જુઓ કે આજ મારા માછાના ઘેર વિવાહ થયા છે આજ કોઈ કમી ન રહેવી જુઓ શું કેવું ભલે થોડું ઘણું અડોનું મૂકવું પડે તો મૂકી દેવા પણ રંગે ચંગે કરવાય હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ